તો આજે ક્ષત્રિય સમાજના ધર્મરથની ખોડલધામ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ધર્મરથનું બેન્ડ બાજા અને ઢોલ નગારા વગાડીને તેમજ બાળાઓએ તિલક અને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું અને બાળાઓ દ્વારા મા ખોડલના સાતેય રૂપ ધારણ કરવામાં આવ્યા હતા। ધર્મરથમાં પીટી જાડેજા સહિતના ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યા હતા અને મા ખોડલના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। समग्र गुजरात में उजाव छू। लाखों राजपूतो मळे छे। 5-5 लाखना सम्मेलन थया छे। पण आज जे पाटीदारे सन्मान कर्युं ते अद्भुत सन्मान हतुं। ए जेनो प्रेम छे अने ए ज आपणी साथे छे एनी साक्षी छे। खोडलधामना प्रमुख, खोडलधामना ट्रस्टीओ, हूँ पोते कहूं छुं ने, हूँ कई गईकाले आनंद हतो त्यां 60 થી 70,000 ની मेदनी हती। અહીં સ્વાગતો ખૂબ કર્યા પણ તમારું જે સ્વાગત હતું હજી તો મને કીધું તડકો હતો બાપુ નકર મંડળીઓ આ બધું તૈયાર રાખેલું હતું। સૌ પહેલા હું પાટીદારનો આભાર માનું છું અને બીજો આભાર માનું છું પરસોત્તમભાઈનો કે પાટીદારને ક્ષત્રિયને એક કર્યા અને ક્ષત્રિય ત્યારે એક નહોતા। એટલા દિવસોથી જે ચાલી આવતું જે આપણું આંદોલન છે એમાં શરૂ અને પૂરું એ વસ્તુ જોવી કેટલી હદે યોગ્ય છે એ આપ સૌને દેખાઈ રહી છે। બધા જ અમે સાથે જ છીએ, કોઈ પારકું નથી, કોઈ વાલું નથી। સમાજ સાથે હોય ત્યારે કોઈ અલગ અલગ ના હોઈ શકે। સમાજ એ સમાજ છે અને એમાં સંપૂર્ણ અવકાશ છે।